હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક આમંત્રણ છે. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા એવી શુભેચ્છા આપું છું. તો આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. તો તમને એમ થતું હશે તૈયાર થઈને ક્યાં જતા હશે? જાય અમારે બધા ફેમિલી તૈયાર થઈને હવે અમે જઈએ છીએ. ક્યાં નહીં છે આપણે જવાનું છે? નિશાળે કે કોની પાસે જવું? કોણ પાસે જવાનું છે? સંજુ પાસે જવાનું છે. સંજુને મળવા જવું કે? તો જામી બધા તૈયાર થઈ ગયા છે ને આજે અમારે વાલી મીટિંગ છે. અમારે સંજના નિશાળે બેહાડી છે ને ત્યાં. તો અમે ત્યાં નિશાળે જઈએ છીએ. મિત્રો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આગળ અમે તમને ત્યાં વાલી મીટિંગમાં શું થાય શું નહીં તો ત્યાં જઈને તમને અમે બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો, આ તે અમારા ગામનો રસ્તો ને આપણે હવે આમ જઈએ છીએ. રસ્તો હવે સરસ બની ગયો છે. પહેલાં બહુ ખાડા ખડિયા હતા ને હવે સારો બની ગયો છે. જો અમે બધા જો જાય છે. ચલો, આપણે વાલી મીટિંગમાં પહોંચી ગયા છીએ. અહીંયા અમારા સંજનાબેનની નિશાળ આવે વિવેકાનંદ વિદ્યાલય ઉછડી ગામ તમે જોઈ શકો છો. વાલી મીટિંગ શરૂ છે ત્યારે આપણે પહોંચી તો ગયા છીએ. હશે વાલી મીટિંગ. જો બધી બેન દીકરીઓને વાલીઓ પણ આવેલા છે સાથે સાથે તમે જોઈ શકો છો. બધી દીકરીઓને અહીં જે બેસાડ્યા છે આજે વાલી મીટિંગ છે. આપણે પણ પહોંચી ગયા છીએ ને વાલી મીટિંગ ચાલુ જ છે મિત્રો. હવે અમારે પણ આમ થોડુંક આગળ જવું છે કેમ કે બધા વાલીઓ બહુ આવેલું છે બધાની. એટલે કેમ કે આજે વાલી મીટિંગ છે ને મને સામે મળે. હવે અમારે તો જાગીને ધંધો છે માઇક, એટલે અમે હાથમાં માઇક લઈએ એક પત્રકાર, એટલે પછી માઇક મૂકે નહીં. હું પણ તમારી જેમ હોસ્ટેલમાં રહીને જ ભણેલી છું. એટલે જે હોસ્ટેલમાં રહેલું વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તે પરિપક્વ હોય, એ જાણતું હોય, પરિવારનું મહત્વ જાણતું હોય. આપણે હોસ્ટેલમાં આવે પહેલાં મમ્મીને કહીએ કે હવે જમી લીધું, હું બધું તું લઈ લેજે. પણ જ્યારે હોસ્ટેલમાં આવીએ ત્યારે ખબર પડે કે જમવાનું કેમ બને છે, એ હાથે વાટકો કેમ લેવાય છે, અથવા બધા ઘરના કામ કેમ થાય છે. હું દીકરીઓને બસ બહુ મોટું ભાષણ નહીં આપું, એમ જ કહીશ કે ઘણો આગળ વધો. બીજાની માટે નહીં, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભણો. કે આપણને કોઈ ન કહી જાય કે તું દીકરી છો એટલે તારે આ જ કરવું જોઈએ ને તારાથી આ ન થાય. તું દીકરી છો એટલે તારાથી આ ના થાય એ કહી શકે. બસ એટલું ભણો એટલે તમારું જીવન સફળ છે. એક મારી નાની એવી કવિતામાં કહું, પહેલા કહું કે મારું નામ કામળિયા દ્રષ્ટિ છે અને અહીંયા કામળિયા હાર્દી એક નાની મારી બેન ભણે છે, એની હું બેન છું. અને ડીડી કિન્નરમાં એન્કર છું અને ગુજરાત વિદ્યાપીઠમાં જર્નાલિઝમ કરું છું. અને સાથે સાથે કવિતાઓ પણ લખું છું. અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મને બેસ્ટ સ્પીકર ઓફ ગુજરાતનો એવોર્ડ મળેલો છે. અને સાથે સાથે આપણા મુખ્યમંત્રીને પણ મળી આવી છું અને રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુના હસ્તે પણ મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. આ બધું જ મળ્યું છે. અહીંયા આવીને બોલી શકું છું એ બધું જ આ નાના એવા બેન છે તેમ છતાં અહીંયા આવીને બોલી શકે છે. એમ તમે બધા પણ સંકલ્પ કરો કે માત્ર ભણીશ નહીં પણ પોતાના પરિવારને સાથે લઈને, પોતાના સંસ્કારને સાથે લઈને તમારું ઉજ્જવળ ભવિષ્ય તમે જ્યાં હશો ત્યાં સાથે શિક્ષકોને પણ યાદ કરશો ને કે આ શિક્ષકના કારણે આજે હું અહીંયા છું, આ સ્કૂલના કારણે આજે હું અહીંયા છું. તો કંઈક એવું કરજો કે તમને કોઈ એમ ના કહી જાય કે તું આ કામ ન કરી શક. અંતમાં બસ મારી મેં 200 કવિતા લખેલી છે. એમાંથી એ 200 કવિતા છે એ નેશનલ બુકમાં પણ પ્રકાશિત થયેલી છે. તો આજે હું એમાંથી એક કવિતા તમને સંભળાવીશ અને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. એક વાક્ય, એક શબ્દ સાંભળજો. દરેક માતા પિતા, વિદ્યાર્થીઓ, બહેનો બધા જ, અને સમજજો કે આ કહેવા શું માંગે છે. जिम्मेदारियों का बोझ परिवार पे पड़ा तो ऑटो रिक्शा ट्रेन को चलाने लगी बेटियां. जिम्मेदारियों का बोझ परिवार पे पड़ा तो ऑटो रिक्शा ट्रेन को चलाने लगी बेटियां. साहस के साथ अंतरिक्ष तक भेज डाला, सुना वायुयान भी उड़ाने लगी बेटियां. सुना वायुयान भी उड़ाने लगी बेटियां. और कितने उदाहरण ढूंढ कर लाऊं, हर क्षेत्र शक्ति आजमाने लगी बेटियां. આપણે આજે ધોરણ 6 માં અભ્યાસ કરનાર દીકરીઓના માતા પિતા વાલીની આજે પ્રથમ વાલી મીટિંગ છે. ત્યારે
દીકરીઓને પણ પોતાના માતા પિતાને મળવાની ઘણી બધી ઉત્સુકતા છે, એમ માતા પિતાને પણ પોતાની દીકરીને મળવાની એટલી બધી ઉત્સુકતા છે. હું જોઉં છું તો એમની મીટ પોતાની દીકરી કઈ તરફ છે અને દીકરીની નજર છે કે મારા માતા પિતા આવ્યા છે કે નહીં. એટલે તમને દિલાસો આપું છું કે થોડી જ ક્ષણોમાં જ્યારે આપણો આ વક્તવ્ય પૂર્ણ કરશું ત્યારે તમે તમારી દીકરી સાથે બેસી શકશો, વાત કરી શકશો, એમની સાથે આજે ભોજન લઈ શકશો અમને અને એમણે જે પણ અનુભવો કર્યા છે એની વિગતે ચર્ચા કરી શકશો. હવે મારે આ નાની દીકરીઓ માટે સરસ એવી વાત કરવી છે કે જ્યારે એમણે આ સીઈટીની પરીક્ષા પાસ કરી હતી, વેકેશન દરમિયાન ઘણા વાલી સાથે દીકરીઓ આપણી શાળા જોવા માટે આવી હતી. અમને પહેલી નજરમાં એમને આ શાળા ગમી ગઈ હતી. ગમ્યા પછી જ્યારે વેકેશન ખુલવાનું હતું ને ત્યારે આવવાની કેટલી બધી તાલ આવેલી, વાલીઓની કેટલી બધી ઉત્સુકતા, તૈયારીઓ. આ ઉત્સુકતા, ઉમંગ અને એમની સાથે ઘણી બધી ચિંતાઓ હાલીને વધારે હતી કે અમારી દીકરીને ત્યાં કેમ થશે, ગમશે, રડશે, સમયસર બધું કરી શકશે. આવી અનેક આ માતા પિતા, દાદા દાદી, આ બધા પરિવારના સભ્યો એ કરતા હોય છે. અને બન્યું પણ એવું, હમણાં ગયા અઠવાડિયામાં એક સાવ સામાન્ય પરિવારના ખેડૂત દાદાજી અચાનક મારી ઓફિસ સામે આવી ગયા અને બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ મને મારી પૌત્રી છે એને એકવાર મળી લેવા. પછી દાદાને બેસાડ્યા, એમને કીધું કે દાદા ચિંતા ન કરો, આ તમારી દીકરીની પણ અહીંયા જેટલી 320 દીકરીઓ આ કેમ્પસમાં છે ને એ બધી જ અમારી દીકરીઓ છે. હું તમને તમારી પૌત્રી સાથે મળાવું છું, તમે એને મળી લો. પછી દાદાને હોસ્ટેલે મોકલા અને દીકરી સાથે મુલાકાત કરાવી. અને મુલાકાત કરીને દાદા આવ્યા ને ત્યારે એમનો ચહેરો, એનું સ્મિત, એમનો ચહેરાનો જે ઉજાસ હતો ને એ જોવા જેવો હતો. એમને એક આત્માની શાંતિ મળી ગઈ હતી કે ખરેખર મારી દીકરી જે જગ્યા ઉપર છે ને ત્યાં મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું નાહકની ખોટી ચિંતાઓ કરી રહ્યો હતો. અને આવા ઉત્તમ વિચાર સાથે એમણે એ દીકરીને મળીને શાંતિ અનુભવી હતી. એટલે દરેક વાલીને હું એવું જ ઈચ્છું કે તમે જે પ્રકારની ચિંતાઓ કરો છો એ ખરેખર વાસ્તવિક છે. માતા પિતા તરીકે આપણને ચિંતાઓ તો થાય જ છે, પણ અમે અહીંયા એક દીકરી નહીં 320 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ રાખીએ છીએ. અને આ તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભગવાન જે પણ આપણને દેખાતા નથી. જ્યારે મેં એમાં 20 રૂપિયા નાખ્યા ત્યારબાદ મારી બહેનપણીઓએ મને 10-20 રૂપિયાની સોડા પણ અને 20 રૂપિયાનો ભાગ ખવડાવ્યો. ત્યારે મને વિશ્વાસ થઈ ગયો કે ભગવાન હોય છે પણ દેખાતા નથી. ભગવાન હોય છે પણ દેખાતા નથી. ખૂબ આભાર. જયંતિભાઈ. હવે આપણે અહીંયા કાર્યક્રમ છે એમની પૂર્ણાહુતિ તરફ જઈશું, પણ વ્યવસ્થા કઈ રીતની રાખશું? દરેક વાલી છે એ પોતાની દીકરી સાથે થોડી વાર બેસશે, જમવાનું શરૂ કરાવે. જો વાલી મીટિંગ પૂરી થઈને હવે વહુની દીકરીને બધા ભેટે વધી પડ્યા છે ને એકબીજાને તમે જોઈ શકો. જો આજે માતા પિતાનો હેત એટલો બધો કે દીકરીઓને મૂકીને પણ તો શું કરવું, મૂકવું પડે. અને શિક્ષા માટે આપણે કામ કરવું પડે. જો અને દીકરી જોઈ જોઈને રોવે છે. રોવાય નહીં બેટા, રોવાનું હોય એટલું બધું. આમ જો રોવાય નહીં, અહીં ભણવા આવ્યા નો જ રોવાય ને. મારી દીકરી છે જરે અહીંયા તો જો અહીંયા બધી દીકરીઓ છે બધા. કેમ કે પહેલી વખત અહીંયા હોસ્ટેલમાં આવી એટલા વધારે રડવું આવે, પણ આપણી દીકરીને હિંમત આપવાની જેમ બને. ધોરણ 7 ગોહિલ મિત્તલગામ.
લાગ્યું એ ભણવામાં? મજા આવે રહેવાની બધી સુવિધા છે ને? હે તો આપણે છે ને ભણવામાં આગળ ધ્યાન દેવાનું હો. તો આમ તો મજા આવે ને? હે જે રોજ થતું એ બધું કહેતો મને. બધું અલગ અલગ હોય ને બધા વારે, જમવાનું બધું અલગ અલગ હોય. પછી આમ સુવિધા બહુ સારી હોય ને, રમત ગમત રમાડે ને પછી હે તો બહુ સારી હોસ્ટેલ પણ છે ને. અમારે જો સંજનાબેનને મજા આવે અહીં રહેવાની. ક્યાં તો મજા ન આવે તો મજા લાવવાની હો. તો મિત્રો જો અહીંયા બહુ સારી નિશાળ છે, દીકરીઓ માટે તો ખાસ સુવિધા છે હો. તો મિત્રો અમે અમારી દીકરીને જાય ભણવા બેહાડી છે તો અમને બહુ નવીન લાગ્યું. બહુ સારી પણ નિશાળ છે હો. અમારે શિવમને બધા અમારે જા બેન તો ફોન જ જોવે. હા બેન, તમને કેવું લાગ્યું અહીં નિશાળે? હે તમને રસિકભાઈ આ નિશાળ કેવી લાગી? હે તો બહુ ઓલું દુઃખ ન લગાડતા હો. હાલો મિત્રો, મારી બહુ સારી છે ને. હવે આગળના વિડીયો કન્ટિન્યુ બના રહે. વાલી મીટિંગ પૂરી થઈને સાથે સાથે જમવાની પણ સુવિધા છે, તમે જોઈ શકો છો. જો એ બધાય જમે છે, વાલીઓને દીકરીઓને બધા એક સાથે. ના જમવામાં બહુ સરસ બનાવે છે, તમે જોઈ શકો છો. જો હજી રોટલી છે, તમે જોઈ શકો છો. એ શાક છે, દાળ ને બધી વસ્તુ સુવિધા છે. જમવામાં તો કાંઈ ઘટે જ નહીં એવું છે. જો બધી જમવામાં બધી સુવિધા છે, તમે જોઈ શકો છો. દાળ ભાત શાક રોટલી બધી વસ્તુ ભૂંગળા ને એવું બધા જાય. બધા કેમ ફેમિલી સાથે જમવા બેઠા છે હો. એક ને એક દીકરી આમ કેટલું ઓલું થાય, દીકરીને બેઠા એટલે આમ એમ થાય ક્યારે એને મળીએ. પણ વાલી મીટિંગ હોય છે કેટલી ખુશી મળી આપણને. આ બાજુ પણ છે જો એ છાશ ને એવું બધું રાખ્યું છે, તમે જોઈ શકો છો. બધા જમવાનું શરૂ છે હો. અહીં છાશની પણ સુવિધા છે. કાશીવામભાઈ મજા આવે ને? હે જોઈ તો અમારે છાશ પીવા મહિના. અહીં જો જમવાની બધી સુવિધા છે, બધા લાઈનમાં ઊભા છે ને બધા જમે પણ છે. ચાલો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે પણ જમવાનું છે. જમવા બેસી ગયા છે. અહીં નિશાળ જમવાનું બહુ સરસ મજાનું બનાવેલું છે. અમે ફેમિલી સાથે બેઠા છીએ. આપણે તો આવું જમવાનું છે મિત્રો. કાંઈ રસિકભાઈ નહીં બેઠા, આવો જમવા ગયા. તે વાલીઓ સાથે જમવા બેઠા છે. વાલી મીટિંગ પૂરી થઈ ગઈ છે ને. હવે આ બહેનોને સામાન આપણે વસ્તુ લાવ્યા પણ અંદર જવા નથી દેતા. હવે બહારથી અમારે જો બેન મૂકી આવ્યા ને પાછા બહાર આવ્યા છે. ક્યાં તમને કેવું લાગ્યું અહીંયા વાલી મીટિંગમાં? હે પહેલી વખત વાલી મીટિંગમાં આવ્યા કાં આપણે? એટલે ઘણું બધો અનુભવ થયો ને વાલી મીટિંગમાં આવ્યા એટલે. આમ ઘણું જાણવા મળ્યું છે મિત્રો. વાલી મીટિંગમાં આપણી દીકરીઓને ભણાવો, જેમ બને એમ આગળ વધારો. એને એકલા મૂકો, એકલાથી પણ આમ સારું છે બધા માટે. બગીચો પણ છે તો બધા હિંચકા ખાય કે નોખી નોખી રાઈડ પણ છે, તમે જોઈ શકો છો. જો અહીંયા જો કેટલું સરસ મજાનો બગીચા જેવો છે હો. અહીં છોકરીઓને કઈ ઘટવા જ ન દેવો. જો અહીંયા લસરપટ્ટી કેવી બે જાતની છે, આમ તો 3 જાતની છે હો. જો સીધી છે, ગોળ ગોળ છે ને આમ ચકડા જેવી છે. હિંચકા ને એવું બધું છે હો. અહીં આવો કઈક અહીં બગીચો છે. આપણે જો પછી બગીચામાં આવ્યો તમે નેન્સી બેન ને જો લહરપટ્ટી ખાઈ. નેન્સી મજા આવે કે લહરપટ્ટી ખાવી? તો જો અમારે લસરપટ્ટી ખાય એનો શોખ પૂરો કરવા એમ અહીંયા લઈને આવ્યા જોઈએ. આજે વાલી મીટિંગ હતી તો આપણે વાલી મીટિંગ પૂરી કરીને જમી કાઢીને ઘડીકારમાં બગીચામાં આવ્યા છે. આવો કાંક અહીંયા બગીચો આવેલો છે. વાલી મીટિંગ પૂરી થઈ ગઈ ને હવે આપણે ઘર તરફ નીકળીએ છીએ. જો બધા વ્યાઈ ગયા છે, અમુક છે ને અમુક બધા વ્યાઈ ગયા છે ને અમે હવે નીકળીએ છીએ. વાલી મીટિંગ પૂરી થઈ ગઈ છે ને મિત્રો, જેમ બને એમ અમારા વિડીયો શેર કરો ને દીકરીઓને ખાસ કરીને ભણાવો તમારી દીકરીઓને. કેમ કે
અત્યારે દીકરીનું વધારે ભણાવવાથી ખૂબ જ આગળ વધે ને આવો નવો સપોર્ટ આપતા રહેજો. આપણે જ્યાં પહેલો વાલી મિટિંગ અમે પહેલી હતી, અમે પહેલી વખત જ આવ્યા છે તો અમને ખૂબ આનંદની વાત એ હતી કારણ ઘણું બધું આપણને જાણવા મળ્યું દીકરીઓ માટે. તો મિત્રો અમારી વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેમ બને એમ શેર કરી દેજો. ને હવે અમે જઈએ છીએ ઘરે, તો હવે અમે ઘર તરફ જઈએ છીએ ને અમારે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. ને અહીંયા તો ખાલી ભણવા માટે આ નિશાળ છે, તો આ છે ને ભણવાની અહીંયા બહુ સારી નિશાળ છે અહીંયા. અને મિત્રો તમે પણ આ તમારી દીકરીઓને ભણાવો, આગળ વધારો, જેમ બને એમ સરકારી નિશાળમાં બેહાડો. સરકારી નિશાળમાં બેહાડો તો એમાં જ વધારે ફાયદો છે, એમાં જ સારું છે. કેમ કે સરકારી નિશાળમાં બેહાડે એમાં જ પરીક્ષા આવે છે, પ્રાઇવેટમાં પરીક્ષા નથી આવતી. કેમ કે આ ગવર્મેન્ટ પરીક્ષા કહેવાય છે ને. આમાં જેમ બને એમ દીકરીઓને ભણાવો તો એ આગળ વધે ને એની મહેનત ચાલુ રાખે. અને બહાર બેસાડો ને તો એને તમારે થોડોક હિંમત દેવાની, બહાર બેહાડો ને ત્યારે કે તમારી દીકરી થોડીક આગળ વધે. આ બહુ સરસ મજાની નિશાળ છે, આ છે એની નિશાળ ભણવા માટે પૈસા. તો જો અહીંયા પછી ડોક્ટરી નર્સિંગનું પણ કરી કે અહીંયા 12 સુધી તો ફ્રી છે હો, 12 સુધી ફ્રી છે. ને પછી નર્સિંગનું પણ એ કરી શકે છે અહીંયા. તો મિત્રો તમે તમારી દીકરીને જેમ બને એમ ભણાવો. આપણે ઘરે એવા છીએ નિશાળેથી, અમારે સંજુબેનની નિશાળે ગયા હતા વાલી મિટિંગમાં, અને ના ઘણું બધું જાણવા મળ્યું કે દીકરીને ભણાવો, તમે દીકરીને હોસ્ટેલે બેસાડો સારી ઠેકાણે, અને જેમ તમે આગી રાખશો ને એમ એના માટે વધારે સારું. ઘણું બધું તમને એમાં શીખવા મળ્યું છે. ને અમારા વિડીયોમાં ખાસ કરીને તમે વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં, આખો વિડીયો. ને હવે આપણે ઘરે આવ્યા છે ને તડકો એટલો બધો લાગ્યો છે ને અમે તો ઘરે આવીને અમે નેન્સીબેન તો બદામ ખાવા મીના છે. નેન્સીબેન આ બીજી છે ઈ. હાલો મિત્રો બદામ ખાવા. તારે ભણવા જવાનું છે કે નિશાળ? હે ભણવાનું છે કે નેન્સી તો બદામ એકલે એકલે ખાય બદામ તો નેન્સી ભૂલાઈ ગઈ. સંજુ હાટો લઈ જાવ નથી ને કા ભૂલાઈ ગઈ. તો જો મિત્રો એક જેમ બને એકબીજાને સપોર્ટ કરો ને આગળ શેર કરજો વિડીયો ને જેમ બને એમ, ને લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલમાં. અને સારા લાગ્યો હોય ને તો સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ કરજો. દીકરીઓને ભણાવાય કે ન ભણાવાય એ ખાસ કોમેન્ટ કરજો. તો અમારા વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.